સર્જાયેલી રાજનીતિની તો જૂનાગઢમાં બિસ્માર રસ્તા નાગરિકોની મુશ્કેલીનું કારણ બન્યા છે। ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રજાને આહવાન કર્યું છે કે તમારા પ્રશ્નોની રજૂઆત મળ્યા બાદ તેનું ત્વરિત અસરથી નિરાકરણ આવશે। મહત્વનું છે કે ધારાસભ્ય સંજય કોરડિયા શુક્રવારને સેવાવાર તરીકે ઉજવીને લોક દરબાર કાર્યક્રમના માધ્યમથી પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને તેઓએ પ્રજાજોગ પત્ર લખીને પ્રશ્નો જણાવવા અપીલ કરી છે। તમારો પ્રતિનિધિ છું, તમે ચૂંટીને મોકલ્યો છે અને તમારા માટે કામ કરવું એ મારી જવાબદારી છે, મારી ફરજ છે। એટલે ઘણી વખત કહેતા હોય છે કે ઘણા લોકો ગામડાના બિચારા નાના લોકો હોય છે તેમ કે આભાર તમારો, એટલે મારો કોઈ આભાર નથી, હું કોઈ એહસાન નથી કરતો। આ મારી ફરજ છે, એ ફરજ હું નિભાવું છું અને મારી જવાબદારી છે, મારી ડ્યુટી છે, એટલે એ કરું છું। ધારાસભ્યના નિવેદનને કોંગ્રેસે પકડી પાડ્યું છે। શહેર કોંગ્રેસ નેતા લલિત પરસાણાએ ધારાસભ્ય સામે નિશાન તાકતા આરોપ લગાવ્યો કે માત્ર એસી ઓફિસમાં બેસીને પ્રજાના પ્રશ્નોનો ખ્યાલ નહીં આવે, તમારે રસ્તા પર ઉતરવું પડશે। તમે જૂનાગઢમાં ચક્કર મારો, તાત્કાલિક રિપેર કરાવો। જનતા અતિશય આ ખાડાઓના ત્રાસથી ખૂબ જ દુઃખી છે, ત્રસ્ત છે। વાહનોમાં ફસાઈ જવા, સ્કૂલ વાહનો ફસાઈ જવા, આવી અનેક સમસ્યાઓ છે। પણ ખાલી બેઠા બેઠા આપણે લેટર લખી કોઈ પણ પ્રશ્નનો હલ નથી થવાનો। આમ રસ્તા અને રસ્તા પરના ખાડા રાજનીતિનું કારણ બન્યા છે અને નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। ત્યારે ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવે ત્યારે જ શુક્રવાર સેવાવાર તરીકે સાર્થક થશે।